જય માતાજી મિત્રો, આજે આપણે બનાવવાના છે મસાલા ઢોસા અને આપણે પેપર। તો સૌથી પહેલાં આપણે એક વાસણમાં મસાલો બનાવી લેવાનો છે। તો સૌથી પહેલાં આપણે તેલ મૂકી લીધું ગરમ કરવા અને તેમાં રાઈ, જીરું, હિંગ અને મીઠા લીમડાના પાન એડ કરીને આપણે તેનો વઘાર કરી લેવાનો છે। ત્યારબાદ હવે આપણે કાપેલા લીલા મરચાં એડ કરીને આપણે તેને મિક્સ કરી લેવાનું છે। થોડીક વાર રહે એટલે આપણે તેમાં કાપેલા કાંદા એડ કરી લઈશું અને ફરીથી હલાવી લઈશું અને થોડીક વાર સુધી આપણે તેને સાતળી લઈશું। ત્યારબાદ હવે તેમાં હળદર પાવડર, સ્વાદ અનુસાર મીઠું અને અડધી ચમચી જેટલો ધાણા જીરો પાવડર એડ કરી લઈશું અને બધી જ વસ્તુને ફરીથી મિક્સ કરી લઈશું। મિક્સ થઈ જાય અને થોડીક વાર થઈ જાય એટલે આપણે તેમાં કાપેલા ટમેટાને એડ કરી લેવાના છે। ટમેટા એકદમ સારી રીતે ચડી જાય એટલે આપણે તેમાં 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર અને 1 ચમચી જેટલો પાવભાજીનો મસાલો એડ કરી લેવાનો છે અને ખટાશ માટે આપણે અડધા લીંબુનો રસ પણ એડ કરી લેવાનો છે। અને જો તમને ખાંડ એડ કરવી હોય તો તમે જરૂરથી કરી શકો છો 1 ચમચી। ત્યારબાદ હવે આપણે તેમાં બાફેલા બટેકા લઈ લઈશું અને બધા બટેકા લઈને અને આપણે તેને મેશ કરી લેવાના છે। મસાલો બધો સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં ઉપરથી ધાણા એડ કરી લેવાના છે। તો તૈયાર થઈ ગયો આપણો મસાલો। તો ત્યારબાદ હવે આપણે ઢોસા બનાવવાના છે એટલે સૌથી પહેલાં આપણે પેપર બનાવશું। તો ઢોસાનું ખીરું છે તેમાંથી આપણે 1 થી 1.5 ડોયો લઈ લઈશું ને તેને વાટકાની મદદથી ફેલાવી લઈશું અને આપણે ગોળ એવો ઢોસો બનાવી લઈશું। ત્યારબાદ હવે આપણે તેના ઉપર બટર અથવા ઘી લઈ લઈશું। જો તમે બટર ખાતા હોય તો તમે બટર લગાવજો। મેં અહીંયા ઘી લઈ લીધું છે તો 1 થી 1.5 ચમચી જેટલું ઘી ઉમેરી લઈશું અને તેને સારી રીતે પાથરી લઈશું। ત્યારબાદ હવે તેમાં 1.5 ચમચી જેટલો શેજવાન ચટણી ઉમેરીશું, તેને પણ પાથરી લઈશું। પથરાય છે એટલે ઉપરથી આપણે તેમાં મનગમતું ચીઝ એડ કરીશું અને લીલા ધાણા એડ કરી લઈશું। તો તૈયાર થઈ ગયો અહીંયા આપણું ચીઝવાળું પેપર। ત્યારબાદ હવે આપણે મસાલા ઢોસો બનાવવાનો છે તો ફરીવાર આપણે જે ઢોસાનું ખીરું છે તેને પાથરી લઈશું। ખીરું પથરાય છે એટલે આપણે તેમાં ફરીથી 1 થી 1.5 ચમચી જેટલું ઘી ઉમેરીશું અને તમે જો બટર લગાવતા હોય એની જગ્યાએ તમે ઘી લગાવીને જોઈજો, એકવાર સ્વાદ ખૂબ જ સરસ આવશે। ત્યારબાદ હવે આપણે તેમાં 1 ચમચી જેટલી શેજવાન ચટણી ઉમેરીશું અને તેને પણ ફેલાવી લઈશું। ત્યારબાદ ઉપરથી આપણે ચીઝ અને લીલા ધાણા પણ એડ કરી લઈશું। હવે જે આપણે પહેલાં બટેટાનો મસાલો બનાવેલો છે તેને પણ આપણે તવીથાની મદદથી ઢોસા ફરતે સારી રીતે લગાવી લઈશું। હવે આપણે ઢોસાની કોર બધી સાઈડથી ઉખડવા લાગે એટલે આપણો ઢોસો બનીને તૈયાર છે। તો આપણે તવીથાની મદદથી તેને એક સાઈડથી વાળી લઈશું। તો તૈયાર થઈ ગયા આપણા મસાલા ઢોસા અને સાદા પેપર। તો તમને પણ જો મારી આ ઢોસાની રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો અને હા, તમને ઢોસા પસંદ છે કે નહીં તે જરૂરથી મને કમેન્ટ કરજો। તમને પણ જો મારી રસોઈના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી તમને રોજે રોજ નવી નવી વાનગીઓના વિડીયોની અપડેટ મળતી રહે। તો મળીએ હવે ફરી નેક્સ્ટ વિડીયોમાં। તો તમે અને હા, ઢોસાનું ખીરું મેં કઈ રીતે બનાવ્યું એનો વિડીયો જોવો હોય તો જલ્દીથી મને કમેન્ટ કરજો કે આ ઢોસાનું ખીરું મેં કેવી રીતે બનાવ્યું।